તમે જો મા બાપ બન્યા છો તો 1.5 વર્ષના દીકરાને મોબાઈલ આપીને છૂટા થઈ જવાનો તમને કોઈ જ રાઈટ નથી. તમે જો મા બાપ થયા છો તો દીકરાને જે છે માત્ર ને માત્ર ક્યાંક ટીવીની સામે બેસાડી દીધો, ક્યાંક જે છે તમે જે છે ને મોકલી દીધો, તમે ટ્યુશનમાં મોકલીને છૂટા થયા, તમે સ્કૂલમાં મોકલીને છૂટા થયા, તમે દૂરની સ્કૂલ પસંદ કરી, જવા આવવામાં કલાકનો ટાઈમ જાય, ત્યાં 6-8 કલાક જાય, આપણે જે છે 10 કલાક છૂટા, તમારે છૂટા જ થવું હતું તો તમે મા બાપ થયા. નિષ્ણાતો કહે છે કે 30-40 વર્ષની ઉંમર પછી જ જે બીમારી થાય એ અત્યારે 5 થી 15 વર્ષના હજારો બાળકોને થઈ રહી છે. એનું કારણ છે મોબાઈલ. મોબાઈલનો વપરાશ કરનારા 17% બાળકો માયોપિયાનો શિકાર બની રહ્યા છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે. મોબાઈલનો જેવો 5 થી 6 કલાક યુઝ કરે છે એવા બાળકોને ઇન્ફેક્શનનો રોગ, એવા બાળકોને માઇગ્રેનનો રોગ, એવા બાળકોને ડિપ્રેશનનો રોગ, એવા બાળકોને ડ્રાય આઈનો રોગ, આંખો સુકાઈ જાય, એવા બાળકોને વહેલી વયે જે છે નાની કાચી ઉંમરે ચશ્મા આવી જાય, એવા બાળકોને આંખની ખામીઓ થાય, એમને દ્રષ્ટિની ખામી થાય, એવા બાળકોને હૃદય રોગ થાય, એવા બાળકો ઉપર સર્જરી કરવી પડે એવો સ્ટેજ ઉભો થઈ જાય. આવી ઘટનાઓ હોસ્પિટલોમાં સામાન્ય છે. આટલું જ નહીં, આનાથી પણ આગળ વધીને મોબાઈલના વધારે ઉપયોગથી દરેક શહેરના જેટલા ન્યુરોલોજીસ્ટ છે એમની પાસે બાળ દર્દીઓની સંખ્યા વધતી. કેન યુ અન્ડરસ્ટેન્ડ? ન્યુરોલોજીસ્ટ તમારા દાદા પરદાદાને જે બીમારીઓ કદી થઈ નથી એ બીમારીઓ તમારા 4-5-7 વર્ષના બાળકોને થવા લાગી છે. એનું કારણ હું કહું છું માત્ર મોબાઈલ નથી, એનું કારણ મોબાઈલના દુષ્પરિણામો નથી, એનું કારણ જે છે માત્ર ઇલેક્ટ્રોનિક સાધનો નથી, એનું મૂળ કારણ તમારી ઉપેક્ષા છે. ઇલેક્ટ્રોનિક સાધનો એ ચાહે મોબાઈલ હોય, આઈફોન હોય, એ ચાહે કોઈ પણ ગેજેટ હોય, એ સાધનોની પહેલી અસર શરીર ઉપર પડે છે. નિષ્ણાતો કહે છે કે સાધનો શરીરને ખોખલું કરે, કે જે ફર્ટિલિટી હોય છે એ ફર્ટિલિટીને તોડી. નિષ્ણાતો કહે છે કે હવે આ જે ગેજેટ સાથે ઉછરેલી જનરેશન એમાંથી 10 માંથી 6 મા બાપ એ કદી પણ નોર્મલ રીતે મા બાપ બની શકશે. ઇલેક્ટ્રોનિક સાધનો શરીરને ખોખલું બનાવે છે, ભીતરથી પોલું બનાવે છે, પોકળ બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને શરીરનું જે નૂર છે, શરીરનું જે વીર્ય છે એના ઉપર સૌથી વધારે પ્રભાવ પાડે. તમને કહું છું, આ મારી વાત સાંભળીને તમે કેવા લાગો? બેટા છોડી દે મોબાઈલ. નહીં બેટા, મોબાઈલ બહુ ખરાબ છે, બેટા મોબાઈલ બહુ ખરાબ છે, હું ભલે વાપરું, તારે નહીં વાપરવાનો. તમે કદી પણ એવી અપેક્ષા રાખતા